ભાંગ છે એ પણ ક્યારેય મનુષ્યથી પીવાય નહીં, ખવાય નહીં, માટે બહુ સાવધાન રહેવું. પ્રસાદના મહાત્મ્ય કરીને પણ નહીં, શાસ્ત્રે ના પાડી છે. પછી આવે છે આગળ ગાંજો, અફીણ, માજમ, આ બધી કેફ કરનારી વસ્તુ છે, જેને અત્યારે આપણે આધુનિક સમયની અંદર કહીને તો ડ્રગ્સ સમજી લો એમ. ડ્રગ્સ બધી અનેક પ્રકારની ડ્રગ્સ આવે, હેરોઈન, પછી કોકીન, બ્રાઉન સુગર, મોર્ફિન, મેન્ડ્રેક્સ, આટલા નામ માંડ ગોત્યો, કારણ કે આપણે લેતા નથી ને. એમ લેતા હશે એને હજી નામ ખબર હશે, આગળ કેટલા કેટલા આવતા હશે. પણ આવી અનેક પ્રકારની જુદી જુદી ટાઈપની બધી ડ્રગ્સ આવતી હોય છે બજારની અંદર, અને એના બંધાણીઓ એનો સીધે સીધો ઉપયોગ કરી અને બહુ ભયંકર નુકસાનને ભોગવતા હોય છે. આ ડ્રગ્સ છે ને બહુ એટલે બહુ ભયંકર વસ્તુ છે. માણસો એને અનેક પ્રકારે લેતા હોય, ઘણા ઇન્જેક્શનમાં નાખીને લે. આ બધું હું રિસર્ચ કરીને લઈ આવ્યો, આ મારા ઉપર કોઈ બ્લેમ ન કરતા. પછી ઘણા લોકો ઓલી બીડી કે સિગારેટની આવે ને, બીડી સિગારેટ, એની અંદરનો તમાકુ કાઢી નાખે, પછી એની અંદર ભરે અને એ પછી નાકની દાંડીથી આમ જવા દે, આવી રીતે પીતા હોય. ઘણા પછી આમ નીચે ક્યાંક ટેબલ ઉપર રાખે અને આમ એવી રીતે કરતા હોય. ઘણા સળગાવીને લેતા હોય. આમ અલગ અલગ રીતે બધા ડ્રગ્સને લેતા હોય છે. પણ મિત્રો, ડ્રગ્સ એટલું બધું કાતિલ ઝેર છે કે તમે એક વખત ડ્રગ્સ લીધી એટલે આજીવન જિંદગી તમે હારી ગયા. એક જ વખત, ખાલી એક વખત લીધી ને એટલે સમજી લો જિંદગી તમારી ખલાસ. ડ્રગ્સ એવું છે કે તમે લીધું એટલે તમને એક ચોટ તો આમ સ્વર્ગની અંદર પહોંચાડી દે. આમ સ્વર્ગની અંદર આમ બધું આમ મજા આવી જાય. અપ્સરાઓ નૃત્ય કરતી હોય, મોજ લાગી પડી હોય ને એમ કહેવાય કે આમ ડ્રગ્સનો નશો ચડી જાય ને તો એ પથ્થર ને ઝાડવાની સાથે પણ આમ વાત કરીને મોજ કરે આવો. એટલે થોડી વાર માટે બહુ મજા હોય, પણ જેવો એ ડ્રગ્સનો નશો ઉતરે એટલે સ્વર્ગમાંથી સીધો નરકમાં. એટલી ભયંકર એને વેદના થાય ને પછી જ્યાં સુધી એને ડ્રગ્સ ન મળે ત્યાં સુધી, જેમ માછલાને આપણે પાણીમાંથી બારે કાઢી લીધું, જેમ તરફડે પાણી વિના, એવી એની હાલત હોય. જાણે હડકાયું કૂતરું ડાચીએ મારતું હોય ને એમ સતત એ ડ્રગ્સને મેળવવા માટે આતુર બની જાય. અને જ્યાં સુધી ડ્રગ્સ ન મળે ત્યાં સુધી એ આમ બેભાન અવસ્થા જેવો જોઈએ, આમ અચેત હોય. અને જ્યારે ડ્રગ્સ મળે ત્યારે જ એ પાછો સચેત થાય. પણ ડ્રગ્સ એવી તમે એને આપો તોય માણસ મરશે, અને ડ્રગ્સનો નશો જેને થઈ ગયો એને પછી તમે ન આપો તોય માણસ મરશે. એટલે બીજા વ્યસન એવા છે કે તમે હજી મૂકી શકો છો, એના થકી બચી શકો છો, પણ આ ડ્રગ્સ જો શરીરમાં મળી ગઈ, નશો એનો થઈ ગયો, તો પછી ના મળે ને ડ્રગ્સ તોય પણ માણસનો અંતે તો મૃત્યુ જ થાય. એટલે બહુ ભયંકર છે. એટલા માટે ડ્રગ્સ વિશે કહેવાયું ડોન્ટ ઇવન ટેસ્ટ. ડોન્ટ ઇવન ટેસ્ટ. ખાલી તમે ટેસ્ટ કરવા માટે પણ ક્યારે ડ્રગ્સને ન લેતા, કારણ કે ઝેર છે. ઝેરના ખતરા થાય કોઈ ઝેર હોય, આમ કોઈ કે લેવા ઝેરે, હાચક ઝેરે દેતો હું ચાખી જોઉં, એમ ચખાય ઝેરને? શું થાય? મરે. એમ આ ડ્રગ્સ છે એ ઝેર છે, એને ટેસ્ટ માટે આમ કેવું હશે કુતૂહલ વશ પણ ક્યારે ડ્રગ્સને આપણે ખવાય નહીં, લેવાય જ નહીં. એક વખત જો આપણા શરીરમાં ગયું એટલે જિંદગી ભર આપણે હારી ગયા. લેવું જ પડશે. અને એટલા માટે જ તમે ઘણી વખત જોયું હશે કે ડ્રગ્સના જે વેપારીઓ ને, વેચનારા, એ લોકો સતત પોતાના ગ્રાહકને શોધતા હોય અને શું કરે કે માણસોને ભરમાવી ફોસલાવીને મફત આપ્યો પેલું એક વખત. અને આ તમે એક મૂવી પણ આ ટાઈપની બનેલી છે, એની અંદર પણ એક આખા વ્યક્તિને આવી જ રીતે નશાના રસ્તે ચડાવેલા છે. તો એ વેપારી જે આનો ધંધો કરતા હોય એવા યુવાન યુવતીઓને ગોતે ને લે, મજા આવશે એમ, મફતમાં આપે. શરૂઆતમાં બહુ મોંઘી આવે આ વસ્તુ, પણ છતાંય મફતમાં આવે. કેમ આપે? એને ખબર છે કે જો એક વખત આને લઈ લીધો ને એને જો આનો લત લાગી ગઈ, વ્યસન ચડી ગયું, તો પછી જિંદગી ભર એને ખપશે અને મારી પાસેથી લેશે એટલે મારે તો ધંધો ચાલુ. એટલે આ એક વખત પણ જો આપણે લીધી તોય પણ આપણે ક્યારેય એના ચુંગલમાંથી બચી શકવાના નથી. માટે ક્યારે પણ આ લેવી ન જોઈએ અને બહુ નુકસાનકારક છે. ખાલી મુંબઈની આપણે વાત કરીને મુંબઈની, તો એવરી ડે આ ડ્રગ્સને કારણે 5 યુવાનોના મૃત્યુ થાય. આ ખાલી સામાન્ય રસીઓ છે. ડ્રગ્સને કારણે ખાલી મુંબઈની અંદર, આ ભારત દેશની વાત નથી કરતો, માત્ર મુંબઈની અંદર. અને એની અંદર બધાય કેવા
લગભગ 15 થી 25 વર્ષના યુવાન યુવતીઓ આ ડ્રગ્સને કારણે રોજ 5ની સંખ્યામાં મૃત્યુ થાય. આ કદાચ થોડુંક વર્ષો પહેલા રિસર્ચ થયેલું હશે અને આનું પ્રમાણ વધતું જ રહે છે, તો કદાચ આંકડો વધ્યો પણ હશે. અને આમ જુઓ ને તો આંતરરાષ્ટ્રીય લેવલે ડ્રગ્સ ઉપર પ્રતિબંધ છે. દુનિયા લેવલે ડ્રગ્સને ન વેચી શકાય, ન ખરીદી શકાય, ન ખાઈ શકાય. કારણ કે બીડી, તમાકુ, ગુટકા તો આમ ઘણી જગ્યાએ છૂટ છે, પણ ડ્રગ્સની કોઈ જગ્યાએ છૂટી નથી. આંતરરાષ્ટ્રીય લેવલે પ્રતિબંધ છે, છતાંય પણ બહુ મોટો વેપાર થાય છે આનો. બહુ મોટે પાયે ધંધા હાલે રહ્યા ડ્રગ્સના. કારણ કે બંધાણીઓને ખપે છે. અને કેટલી મોંઘી તમને ખબર છે? 1 કિલોનો ભાવ 30 લાખથી 40 લાખથી શરૂઆત થાય અને કરોડો રૂપિયાના ભાવે 1 કિલો ખાલી ડ્રગ્સ મળે. 1 કિલો ડ્રગ્સના કરોડો રૂપિયા. તોય માણસો લેવેલા. અને આ ડ્રગ્સનો જેને લત લાગી જાય એને પછી બીજું ઓટોમેટિક આવે, શું? ચોરી કરવાનો. કારણ કે રોજ એને થોડીક ખપે ને તોય કમસે કમ એને 500,000 રૂપિયાની ડ્રગ્સ ખપે. કારણ કે કિલોના કેટલા? લાખો ને કરોડો રૂપિયા. ચપટી ભરના હજારો રૂપિયા તો થાય. રોજ રોજના હજારો રૂપિયા કોણ આપે એને? એટલે શું કરશે? જો યુવાન હશે, પુરુષ હશે તો ચોરી કરશે, અને યુવતી હશે તો પછી શારીરિક કંઈક ગમે શરીરને વેચશે એમ. અને એવી રીતે રૂપિયા કમાઈને પોતાની આ વ્યસનની પૂર્તિ કરશે. એટલે ડ્રગ્સને રવાડે જે ચડ્યા એનામાં ચોરી, દેહ વેપાર ઓટોમેટિક આવી જ જાય. એટલે ક્યારે પણ ડ્રગ્સને રવાડે આપણે ચડવું જોઈએ નહીં. હવે આપણે તો બધા ધાર્મિક વૃત્તિવાળા છીએ, સત્સંગમાં છીએ, સજ્જન છીએ, કદાચ નહીં લેતા હોય, પણ ડાયરેક્ટલી તો ઇનડાયરેક્ટલી ક્યારેક ક્યારેક આપણે ડ્રગ્સના ભોગી બની જતા હોઈએ છીએ. તમે ખાસ સમજો, તમે કોઈ પણ પાનને ગલેજીને પાન મસાલા ખાઓ છો અને તમને એની ટેવ પડી જાય છે કે તમને એની તરફ ખેંચાણ થાય છે, તમને વારંવાર ત્યાં જવું પડે છે ને માવાન પાન મસાલા ખાવું પડે છે. બીજું, તમે કોઈ પણ હોટલની અંદર ચાય પીવા જાઓ છો ને તમને ટેવ પડી જાય કે તમને વારંવાર એ જ હોટલમાં જઈને ચાય પીવી પડે છે, બીજાની ચાય નથી હાલતી, એ જ હોટલની ચાય પીવા ખપે છે. ત્રીજું, કે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈ અને તમે ખાઓ છો કે ઠંડા પીણા પીઓ છો ને તમને પાછી તલપ લાગે ને તમને ત્યાં જાઓ ત્યારે જ સંતોષ થાય, બીજી હોટલનું તમને ઠંડુ પીણું નથી હાલતું, તો તમને સમજી લેવાનું કે ઈ પાન મસાલા, ઈ ચાય, ઈ ઠંડા પીણા એ ડાયરેક્ટ સીધે સીધા નિર્દોષ નથી. એની અંદર કંઈક અંશે આ ડ્રગ્સ ભેળવેલા છે, જેને કારણે તમે વારંવાર ખેંચાઈને ત્યાં જાઓ છો. જો ડ્રગ્સ ન હોય તો તમને બીજી ગમે એ જગ્યાનું હોય ને તોય હાલે, અથવા ન હોય તો પણ હાલે, પણ તમને તલપ લાગે છે ને તમે રહી નથી શકતા, તો સમજી લેવાનું એની અંદર ડ્રગ્સ નાખી છે, એટલા માટે કે તમે વારંવાર ત્યાં આવો ને એની દુકાનના ધંધા ચાલે. માટે બહુ સાવધાન રહેજો. કારણ કે દુનિયા અત્યારે ભેળીશાળા વાળી થઈ ગઈ, ખબર ને? ઓરિજિનલ હવે રહ્યો નથી, રિયાલિટી બધામાં ભેળીશાળો છે. માટે બહુ સાવધાન રહેવું જોઈએ. એટલા માટે સંતો વારંવાર કે આવા કોઈ પણ કેફી પદાર્થ ન લેવા, ચાય કે કોફી વગેરે, કે એની અંદર આડકતરી રીતે પણ આપણે કંઈક ડ્રગ્સના ભોગી ન બની જાય. એટલે આજે દુનિયાની અંદર જુદી જુદી રીતે વ્યસનોની ઝાડ પાથરી અને માણસોને ફસાવી અને બરબાદ કરવાના ધંધા ચાલી રહ્યા છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના સંતો આપણને વારંવાર કહે છે કે ભાઈ વ્યસન ન કરો, કોઈ પણ પ્રકારનું તમે વ્યસન ન કરો. જો વ્યસન કરશું તો ચોક્કસ આપણે બરબાદીના ભોગી થશું.